एकदम प्रीमियम परफ्यूम મળે અંદર ટેડી વેર કેવા જોરદાર એમ થાય રિયલમાં આ જો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા મજામાં જશો તો હમણાં હું મીર તૈયાર થઈ ગયા ને જઈ રહ્યા અમદાવાદમાં બારે દેવા માટે આજે શનિવારે તો રાતના નીકળ્યા જવાનો પ્લાન છે બહાર જવાનો તો જોજો આગળ વ્લોગમાં આપણે ક્યાં જઈ રહ્યા મજા આવશે પહેલી વાર જાય મીર ત્યાં ને હું તો ઘણી વાર ગયો હું ત્યાં આજે મીરને લઈ જાય પહેલી વાર જગ્યાએ જોજો આગળ વ્લોગમાં મજા આવશે તમને તો કઈ હવે ટાઈમ વેસ્ટ કર્યા કે આપણે નીકળી ફટાફટ બાઇક તૈયાર આપણી તો નીકળી ફટાફટ આપણે તો ગઈશ આપણે બાઇક પાર્ક અહીંયા કરી દીધું ને ટિકિટ મળી ગઈ બાઇકની રિટર્ન જતી હોય તો આ ટિકિટ બતાવશું ત્યારે જ બાઇક મળશે આપણે પાછું ફાઇનલી પહોંચ્યા અહીંયા જો આ પેલાડીએમ મોલની બહાર આપણે ઉભા હમણાં ને આયરું મેન એન્ટ્રન્સ હવે જઈ રહ્યા અંદર ધીમે ધીમે આવજો શું જોરદાર મેન એન્ટ્રન્સ અહીંયાથી હમણાં ટાઢી હવા આવવાનું ચાલુ થઈ ગયું અહીંયા એસીની હવા અહીંયા ચેકિંગ થશે પેલી આપણી આ જો જોરદાર ડિઝાઇનો અંદર કેવું મસ્ત ક્યુટ લાગેલું આ પાંડા ટોયથી બનાવેલું ડિઝાઇન જોરદારો બીજી ડિઝાઇન આવી રહી જો એ શું જોરદાર લાગેલું હાલો આપણે છેટ ઉપરલા ફ્લોરમાં જઈ પછી જોઈએ ઉપરથી વ્યૂ ગાઈઝ અહીંયા બધા સ્ટોર બંધ થઈ ગયા 10 વાગે બંધ થઈ જાય આપણે ખબર નથી તો આપણે એમાં થોડા લેટ આવ્યા અહીં તો જો બધા સ્ટોર બંધ થઈ ગયા અહીંયા બધું બંધ થઈ ગયું તો એમ કે આવે તમે બહાર નીકળો એમ પણ આપણે તો અંદર ખાલી જોવા માટે કરીને આવી ગયા અંદર ફટાફટ આંટો દઈને નીકળી બહારે એકવાર બધું ઘૂમી લઈએ એકવાર ઉપર છેટ ઉપર ઊંધી જઈને કારણ કે 10 વાગે બધું બંધ થઈ જાય ને આપણે આવ્યા અહીં લેટ એટલે ને ગાઈઝ આ જો ટ્વિસ્ટિંગ સ્કૂપ અહીંયા બધું એવું કરેલા આપણે મસ્તી કરી આઈસ્ક્રીમની આપણે એ વાળીમાં આઈસ્ક્રીમે જોરદારો આપણે વિડીયામાં જોયેલું હોય પણ મજા આવી ટોપ ફ્લોર ઉપર પહોંચી ગયા ને અહીંયા બધું ફૂડ કાઉન્ટર ફૂડ કોર્નર બધું અહીંયા ખાવા પીવાનું છે જો રાતના આટલા વાગે પણ પબ્લિક જો કેટલી બધી છે બધા ફૂડ કાઉન્ટર જ છે અહીંયા બધા આપણે પહેલી વાર જોઈ રહ્યા એવા બધા અલગ અલગ નામ છે અહીંયા તો ડિઝાઇન જો શું જોરદાર લાગે ડિઝાઇન એકદમ અલગ તો ગાઈસ જો અહીંયા છે ફન સિટી અંદર ગેમ ઝોન પણ બંધ છે હમણાં બધા બંધ છે એટલા માટે કહીને અને આ રમકડાની દુકાન સ્પેશિયલ ટોય સ્ટોર જોરદાર ટોય બધા અંદર એકદમ એક્સપેન્સિવ હોય બધા એકદમ મોંઘા છે જોન શું જોરદાર લાગેલું આ ટેડી વેર કેવા જોરદાર એમ થાય રિયલમાં આ જો પેલા તો બીક જ લાગતી હતી કે રિયલમાં કે શું હે મસ્ત મજાના જો આયરા એમ થાય રિયલ હે આ જો ગાઈસ સામે આ પરફ્યુમની દુબઈના પરફ્યુમ મળે અહીંયા સ્પેશિયલ પરફ્યુમની જ શોપ હે આ જોરદાર એકદમ પ્રીમિયમ પરફ્યુમ મળે અંદર પણ આપણે હવે અંદર જઈ કેમ એમ થાય રૂમ આ સ્ટોર બંધ થાય હવે ધીમે ધીમે બધું અમુક જ ઓપન હે બાકી બધું બંધ થઈ ગયું હે હવે આપણે ફટાફટ નીચે જઈ રહ્યા હવે ઉપરથી બધા નીકાળેલા ધીમે ધીમે નીચે આવે કારણ કે મેન આપણે આવવામાં જ મોડું થઈ ગયું અહીંયા આપણે ખબર નથી એવડી બધી અહીંયા આવવાની ને 10 વાગ્યાના ટાઈમે બંધ થવાનું આપણે જો ખબર હોત થોડાક વહેલા આવ્યા હોત આપણે પણ ખબર નથી ને હવે થઈ ગયું બધું બંધ મોસ્ટ ઓફ બધું બંધ જ થઈ ગયું આજો બધું બંધ થઈ ગયું મોસ્ટ ઓફ ને ઉપરથી બધાને સિક્યુરિટી હવે ધીમે ધીમે નીચે કાઢેરા બધાને હવે બધું બંધ થઈ ગયું હવે જે લોકો પીવીઆરમાં પિક્ચર મૂવી જોવા આવ્યા હોય એ લોકોને જે અંદર એન્ટ્રી મળી રહી હવે બાકી નથી જતા અમને પહેલાં પૂછ્યું અમે તો કીધું મોલ જોવા આવ્યા અહીં ખાલી ઝારાનો શોરૂમ એકદમ એક્સપેન્સિવ મોંઘા કપડાં મળે ત્યાં ભગત કહે કે ઝારામાં હાલી આપણે પણ શટર બંધ થઈ ગયું હતું અહીંયા શું કરો બંધ થઈ ગયો નાખો લઈ આવ્યા તો એમ કરો વાંધો નેક્સ્ટ ટાઈમ ખાલી જોતા જઈ રહ્યા ને આમ સીડી ઉતરતા જઈ રહ્યા એક પછી એક નીચે સીડી આવતી જાય ઉતરતા જઈ રહ્યા તો એનું કંઈક બનાવેલું બધું એવા જોરદાર લાગે ક્યુટ મસ્ત મજાનું હોય આવો તો કઈ આપણે થોડુંક આ ફોટા પાડ્યા ને હવે બધાને કાઢે બહાર જઈ રહ્યા બહાર થોડુંક વાર ઘૂમવા મળ્યો આપણે તો હવે નીકળી બહાર ધીમે ધીમે આપણે ઉપરથી જોયું હતું ને જે પાંડા એને ઉપરથી એ આવ્યો જો કેવું મસ્ત લાગેલું નાનું એવું મસ્ત મજાનું હા શું ડિઝાઇન લાગેલી
પછી આ આપણે બારે મોલની હા શું જોરદાર લુક આવેલું જો પેલેડિયમ વાળું. તો હવે આપણે પાછા પહોંચ્યા આપણી બાઇક કને લઈને નીકળી પાછા ઘરે જવા માટે. ગમતા ગમતા પહોંચ્યા અહીંયા છાસ વાલે. તો જોઈ રહ્યા કંઈક મંગાવવું હોય શું સારું હોય તો કંઈક ખાઈ. શું ખાશું? હા શું પીશું? તો કહીશ આપણે બે કોન ઓર્ડર કરીએ, એક મારો ને મીરનો, એક આ ચોકો બ્રાઉની ને એક આ ચોકલેટ કોને. આપણે આરી બાઇક હવે બાઇક લઈને નીકળી ઘરે જવા માટે. કારણ કે અહીંયા થોડુંક આ બેઠા આપણે મસ્ત મજાને આઈસ્ક્રીમ ખાધી ને વાતો કરી મજા આવી ગઈ. તો જઈ બાઇક તૈયાર કરીને ઘરે. તો કહીશ હમણાં આપણે ઘરે પહોંચ્યા હતા બધે મોલ ફરીને ગયા હતા આપણે ઘરે આવીને એડિટ કરવા માટે આપણો વ્લોગ. તો મસ્ત મજાનો નાનો એવો વ્લોગ બની ગયો. થોડીક વાર રહેવા મળ્યું પેલેડિયમ મોલમાં પણ મજા આવી ગયો. પેલેડિયમ મોલમાં ફોટા પાડ્યા મસ્ત મજાના. ને કાલે આપણે જવાનું ડીકેથલોનમાં કારણ કે એક શૂઝ લેવાના આપણે. તો હજી એક ભાઈ મહેમાન આવવાના નવા, એ તમે આગળ વ્લોગમાં જોયા હશે. તો હું મીર ને એ ભાઈ અમે 3 જણા જવાના. તો જોજો આગળ નેક્સ્ટ વ્લોગમાં ડીકેથલોન જશું. તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું. જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.